તો ગુડ મોર્નિંગ મિત્રો. તો ઉઠવાનો કંટાળો આવે પણ તો ઉઠવું તો પડે. હર હર મહાદેવ બધાને. પછી સવારે આપણે ઉઠી અને મસ્ત બહારનું વાતાવરણ જોઈ લીધું. વાતાવરણ કેવું છે? વાતાવરણ મસ્ત હતું. પછી આપણે તુલસીના પાન ખાઈ લીધા, જે હું રોજ ખાઉં છું અને તમે પણ ખાજો. હેલ્થ માટે બહુ સારા કહેવાય. પૂજા કરવાની હતી તો બગીચામાંથી હું ફૂલ લઈ આવી પૂજા માટે. ઘરે આવી અને સરસ મજાની પૂજા કરી લીધી. પૂજા કરીને પછી બારે જોઈને તો કૂકુ હતું, તો મમ્મીએ કીધું કે રોટલી આપી દેજે, કૂકુને રોટલી ખવડાવી લઈએ. મારું ડોગી. આનું નામ શું પાડવાનું થાય આપણે? કોમેન્ટ કરજો કોઈને સારું નામ એવું આવડતું હોય ને તો. મજા આવે આની સાથે રમત કરવાની. જે રાતના વરસાદ આવેલો હતો, ટેરેસ ઉપર ગાર્ડનની સાફ સફાઈ કરવી જરૂરી છે. મમ્મીએ કીધું કે આજે તો ઉપર સાફ સફાઈ કરવાની છે, એટલે કંઈ વાંધો નહીં, આપણે સાફ સફાઈ કરી નાખશું. બધા છોડને સરસ મજાની પાણીને કરી લે અને એમાંથી કચરોને કાઢી લે. ગુલાબના સરસ મજાના ફૂલ ખીલી ગયા છે. અને પછી આ જોયું તો ઓય હાય મસ્ત હતું જો. મેં તો મારા પીયુને સંદેશ મોકલાવી દીધો છે. પછી અમારા હર્ષુભાઈ વાસણ ઘસે છે. તમારે કોઈને વાસણ કરવાના હોય તો મોકલી જ દેજો, અમારા હર્ષુભાઈ કરી દેશે. જે હર્ષુભાઈ હરખાઈ ગયા વાસણ કરીને. વાસણ તો થઈ ગયા, હવે આવ્યો કપડાનો વારો. હર્ષુભાઈ કપડાં ધોવે હો, ધબધબાટી બોલાવે. બાકી કપડાં ધોવાઈ ગયા. અને આ ચોમાસું છે એટલે કપડાને સ્પિન કરવા બહુ જરૂરી છે. ઉનાળો હોય તો જરૂર ના પડે, પણ અત્યારે તો સ્પિન કરવા જ પડે. મેં ફટાફટ કપડાને સ્પિન કરી લીધા. પછી નીચે આવીને જોયું ને તો બાપા રે, આટલા બધા મહેમાન આવી ગયા હતા. જો તો ખરા, આટલા બધા મહેમાન હોય કાંઈ? બહુ બધા મહેમાન આવી ગયા ખરેખર. મહેમાન તો આવી ગયા, આવે રાખે. મેં ને મહેમાન ક્યાંથી? આ તો નસીબ હોય તો આવે. આ તો પછી અમારા હર્ષિભાઈ વાસણ ગોઠવે છે, એટલે કાચની રકાબી લઈ લીધી. જે હું હર્ષિવને શીખવાડું છું, અહીંયા રાખો અને અહીંયા રાખો. ના, હર્ષિવ વિચારે કે હું ક્યાં રાખવામાં જગ્યા નથી. હર્ષુભાઈ કામ કરીને થાકી ગયા ને, હર્ષુ પાણી પી લે, થોડોક આરામ કરી લે. પછી જોયું ને તો મમ્મી કંઈક બનાવતા હતા. હવે જોયું મમ્મી શું બનાવે છે. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभम् केशवं कृष्णदामोदरं. મમ્મીએ નાનકડા કૃષ્ણ ભગવાનની, એટલે કે આપણે ઠાકોરજીની પૂજા થતી હોય એની સરસ મજાની માળા બનાવેલી છે. તમારે કોઈને ઓર્ડર આપવો હોય તો આપી દેજો. માળા બની ગઈ તો અમારા હર્ષુભાઈ એને કાઉન્ટ કરે છે. 1 2 3 4 5 6 7 8 9 10. હર્ષુભાઈને કાઉન્ટ કરતા આવડે છે હો એમ તો. આ થઈ ગઈ કાઉન્ટ. પછી હું ને હર્ષુ ટેરેસ ઉપર રમવા ગયા. થોડાક ત્યાં ખેલાડા કરી આવ્યા ને. રમીને થાકે ને તો ભૂખ સારી લાગે તો ખાઈ તો લે. ટેરેસ ઉપર આવી
હર્ષુભાઈ ફુદીનો ખાય છે જો. હર્ષુનું આંજણ વિખાઈ ગયું. જો એની આંખ કેવી લાગે, બિચારાની સોજી કેવી એવી થઈ ગઈ. પછી મેં અને હર્ષુએ ઇન્સ્ટાગ્રામમાં થોડીક વાર લાઈવ કર્યું. જોઈએ થોડીક વાર ઇન્સ્ટાના ફ્રેન્ડને આમ એન્ટરટેનમેન્ટ કરાવી દે. અમારો હર્ષુ એને થોડી ઘણી કિસી આપી દે. ઓહો, પછી ભાઈ કાંઈ શાંતિથી બેસે નહીં. જો વળી ઉપાડ્યા એટલે મેં લાઈવ બંધ કરી દીધું અને અમે બે પાછા રમવા માંડ્યા. હર્ષુભાઈની ગાડી ચાલે હો, ભ્રુમ ભ્રુમ ભ્રુમ. જો 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 કેમ છે એની સ્ટાઇલ. ચકેડી ફરે. પછી મેં એને હર્ષુએ થોડીક રમતું કરી. એનું આંજણ વિખાઈ ગયું, એને બિચારાને આંસુડા આવી ગયા. તો હર્ષુએ મને વાલી વાલી કરી દીધી. થાકી ગયો. હર્ષુભાઈ થાકી ગયા ને તો નીચે આવી અને ખાતા હતા. જો એની ખાવાની સ્ટાઇલ કેવી છે, જો બહુ થાકી ગયો, સૂતા સૂતા ખાઈ છે. પછી હર્ષુ અને પપ્પા વચ્ચે થોડું ઘણું આમ કહે કે હર્ષુ ઝઘડો, આમ હર્ષુ ખારો થતો તો પપ્પા ઉપર કે મને રમવા નથી દેતા. જો 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 હર્ષુભાઈની રમત તો ચાલે રાખે. આપણે સાંજની જમવાની તૈયારી કરી લીધી. સાંજે જમવામાં ઢોસા બનાવવાના હતા તો ઢોસાનું ખીરું તૈયાર છે. હર્ષુભાઈ થોડીક હેલ્પ કરાવે છે. જો એને હેલ્પિંગ પર્સન છે પણ. આહા, ચલો હર્ષુભાઈનું તો ચાલે રાખે. આપણે સરસ મજાના ઢોસા બનાવીએ. મને તો કકડીને ભૂખ લાગી. એમાં કંઈક નવું બનાવવાનું હોય ને તો મને તો બહુ જ ભૂખ લાગે. આપણે ઢોસા ખાઈ વોકિંગ કરી અને થાક્યા હતા તો સૂઈ જ ગયા. પછી થેન્ક યુ સો મચ બ્લોગ જોવા માટે, વિડીયો જોવા માટે. આવતા બ્લોગમાં ફરીથી મળીએ.